મહેસાણાના બરવાળા નગરપાલિકા વિસ્તારમાં ગત 7 મહિના પૂર્વે વેરામાં 100% વધારો કરાયો હતો તેમજ 600 રૂપિયાનો ગટર વેરો વધારવામાં આવેલ હતો, જેને લઈને સમગ્ર બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધ પાડ્યું હતું। ત્યારે બરવાળા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા સમજાવટ કરાઈ હતી, જેમાં વેરા વધારો પરત લેવાનો ઠરાવ નગરપાલિકામાં થઈ ગયો હોવાનું જણાવ્યું છે। તો જે સમજૂતીને 4 મહિના વીતવા છતાં પણ કોઈ નિર્ણય ન આવતા નગરપાલિકા કચેરી પરિસરમાં બરવાળા નાગરિક સમિતિ હોદ્દેદારો તેમજ ગ્રામજનો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા। ચૂંટણીની આચારસંહિતા પહેલા વેરા વધારો પરત ખેંચવાની માંગો સંતોષાય તેવી માંગણી કરાઈ હતી। ટાઈમથી વેરા વધારો બરવાળા નગરપાલિકાએ કમરતોડ કરેલો, જે અન્ય પાલિકાની સરખામણીમાં પણ ઘણો વધારે છે। 100% વધારો હતો, 600 ના 1200, અને ગટર વેરો જે નવો 600 રૂપિયા અમલમાં આવ્યો હતો તેનો પણ અમારો વિરોધ હતો। પણ જે તે સમયે મામલતદારશ્રીની મધ્યસ્થી વખતે એમણે એવું કીધું કે ભાઈ આ દરેક મિલકતોને લાગુ નથી પડતો અને 300 રૂપિયા જ લગાડ્યો છે, તો એ આવતા વર્ષથી લાગે કે આ વર્ષથી લાગે, નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ છે તો અમે એ 300 રૂપિયાનો વેરો વધારો જે તે સમયે સમાધાનમાં સ્વીકારેલ છે। તો એ 300 રૂપિયાનો ગટર વેરો અને પાણી વેરો પુનઃ યથાવત 600 રૂપિયા રાખવામાં આવે એવી માંગણી સાથે અમે ધરણા ઉપર બેઠેલ છીએ। જે કમરતોડ વેરો આપ્યો છે એ એમનો બહિષ્કાર માટે અમે ધરણા પર બેઠા। ધરણાથી ન પતે તો આગળ અમે ઉપવાસ પર ઉતરવા, ન પતે તો અમે આખું બરવાળા બંધ કરવા પણ રાજી છીએ અને એનું અમારી સાથે બધા છે જ, આખું ગામ અમારી સાથે છે। તો જલ્દી ઉકેલ આવે એ માટે અમે આ બેઠા છીએ ધરણા કરવા। તંત્રને આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરી હતી? હા, યસ, કર્યો। પણ એ લોકો અમને 120 દિવસથી એવું કહે છે કે અમે મોકલ્યું છે પણ હજી સુધી એનો કંઈ રિપોર્ટ આવ્યો નથી। તો પછી હવે થોડા દિવસ પછી આચારસંહિતા બેસી જાય તો અમારો આખો કેસ સક્સેસ ન જાય અને નાગરિક સમિતિનું અમારું નાક કપાયું અમારે નથી કરવું, એટલે માટે ધરણા પર બેઠા છીએ।